સર્વે દર્શક મિત્રોને મારા શંકરપુરી મહારાજના ઓમ નમો નારાયણ. જય શ્રી કૃષ્ણ, જય મહાકાલી માં. આપ સર્વેનું સ્વાગત છે આ વિડીયોમાં. અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો. આજે એક વાત કહેવા આવ્યો છું. મુખ્ય આજનો આ વિડીયોનું ટાઇટલ છે કે ભગવાને બધું આપ્યું છે પણ ધન કેમ ઓછું આપ્યું, કે કેમ ના આપ્યું, કે કેમ ગરીબ રાખ્યા. તો હું એ વિષયમાં થોડું જણાવવા માગીશ. વિડીયોને સ્કીપ ના કરતા વિડીયો પૂરેપૂરો જોશો આપ આનંદિત થઈ જશો. આપને અનુભવ થશે કે ના, બાપજીની વાત સાચી છે. તો આપણે આગળ વધીએ મુખ્ય વાત ઉપર. ભગવાને આપણને બધું આપ્યું, ધન કેમ આપ્યું નથી? તો ભગવાને જે આપ્યું છે એનો ઉપયોગ આપણે શામાં કરીએ છીએ તેનો વિચાર આપણે કરવો જોઈએ. આપણને ભગવાને જે આપ્યું છે એ પ્રમાણે જો એનો ઉપયોગ કરતા હોઈએ તો ભગવાન ધન પણ આપે છે. ઘણા લોકોને આપ્યું છે. જેમ કે શેમાં શાનો ઉપયોગ કરવો જોઈએ, પ્રભુએ શું શા માટે આપ્યું છે એ થોડું હું સંક્ષિપ્તમાં બતાવી દઉં. તો પગ જે છે, ભગવાને આપણા પગ જે છે એ પગ આપણને તીર્થ કરવા માટે આપ્યા છે, યાત્રા કરવા માટે આપ્યા છે. તો શું આપણે એ કર્યું છે? પહેલી વસ્તુ, હાથ આપણને આપ્યા છે ભગવાને, કરોડો અરબો રૂપિયોના આપ્યા છે. કોઈને એમ કહીએ કે મારે એક હાથની જરૂર છે, તમને 2 કરોડ રૂપિયા આપો, આપી દેજો, તો કોઈ આપશે? 2 કરોડથી જિંદગી નહીં જાય. તો એ ભગવાને કેટલા કરોડની આ દઈ આપી છે. આ દેહ આપ્યો છે પંચમહાભૂતનો. આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી. આ પંચમહાભૂત જે આકાશ આપણને ઊંચે દેખાઈ રહ્યું છે, વાયુ જે આપણે લઈ રહ્યા છીએ, નીકાળી રહ્યા છીએ પ્રાણ સ્વરૂપે, થોડુંક ગરમી લાગે, થોડું તપે તો કે ભગવાન વાયરો બંધ થઈ ગયો છે. જળદેવ જેને આપણે પી રહ્યા છીએ, અગ્નિદેવ જેની ઉપર રોટલો શેકાય છે, નાનાથી મોટા થઈએ અને અંતમાં પણ એ અગ્નિ ઉપર જ આપણો આ દેહ પંચમહાભૂતમાં બળીને વિલીન થાય, પાછી એટલી જ રાખ થઈ જાય છે એની. અને ધરતી જેની ઉપર આપણે બેઠા છીએ એ જ પંચમહાભૂતથી આ આપણું પિંડ બંધાયેલું છે. પછી ભગવાને નાક આપ્યું છે મુખની શોભા માટે આપ્યું છે, શ્વાસ લેવા માટે અને શોભા. ખાલી એમને એમ 2 કાણા આપ્યા હોય તો ચાલે, પણ તોય ભગવાને વિચાર્યું કે ના, મારા મનુષ્યને શોભા થવી જોઈએ, સારું દેખાવું જોઈએ, એટલે શોભા માટે ભગવાને નાક આપ્યું છે. નહીંતર ઘણા પક્ષીઓને કાણા નથી આપેલા, એમ કાણા આપે તો ના ચાલે. કાન આપ્યા છે જ્ઞાન સાંભળવા માટે, સત્યની વાત સાંભળવા માટે, સનાતન સાંભળવા માટે. તો એ સાંભળીને આપણી અંદર ઉતરે, આપણે એના રસ્તે ચાલી શકીએ એના માટે. આંખો આપી છે પ્રભુએ દર્શન કરવા માટે, ન કે ખરાબ બધું જોવા માટે થોડી આપી છે. સારું પણ કરી શકીએ, દર્શન પણ કરી શકીએ. એ દર્શનને આપણી અંદર એ આભા સ્વરૂપી પરમાત્માની મૂર્તિને અંદર જોઈ શકીએ છબી રૂપમાં. ખુલ્લી આંખે દર્શન કરીએ, બંધ આંખે પણ એને જોઈ શકીએ. ત્યારે સમજવું કે જ્ઞાન ઉદ્ભવ થઈ ગયું છે. અને જબાન, ભગવાને આ જીભ જે આપી છે એ પ્રભુનું રટણ કરવા માટે આપી છે. આ બધું જાણીને જ ભજન થાય, અને એ જ ભજન, ભગવાનનું નામ એ જ ભજન છે. અને ભજન આપણને બતાવે છે આપનો ગુરુ. જ્યાં સુધી ગુરુ નહીં કરો ત્યાં સુધી આ વિષયમાં ખાલી સાંભળવામાં આવશે ને બહાર નીકળી જશે, અંદર નહીં જઈ, અંદર નહીં ઉતરે. કેમ? જ્યાં સુધી એક ઘર ન હોય, ભલે ગરીબ માણસ હોય ને સાપરું હોય, મોટા અમીર હોય એમને મહેલ હોય, હવેલી હોય, કોઈ નળિયાવાળું ઘર હોય, કોઈ ધાબાનું હોય, પણ આખિર દરેકને શું જોઈએ? ઘર. પક્ષીઓને માળો જોઈએ, સાપને બખોલ જોઈએ, દયડો જોઈએ, કૂતરાઓને બખોલ જોઈએ, કીડીઓને દર જોઈએ. એમ આપણું આ શરીર ભગવાને આપ્યું છે આત્માને આવવા જવા માટે, એને પંચમહાભૂતનું આ શરીર બનાવવું પડ્યું છે. તો તેમ ગુરુ બનાવીએ તો જ એક ઘર બને છે જ્ઞાનનું. જ્ઞાન ઉતરે એના માટે, તો જ ગોવિંદની સાથે કનેક્શન થઈ શકે. અને ગુરુ બનાવીએ તો જ આ ઘરમાં વસ્તુ ટકે. ભલે જમીન હોય ને એના ટાઇટલ ક્લિયર ન હોય તો કોઈ ખરીદતું નથી. પહેલાં કે ટાઇટલ ક્લિયર કરો. એમાં પંચમહાભૂતનું દેહ ભગવાને આપી છે, તો જીવનમાં ગુરુ આવશ્યક છે. આવનાર ગુરુ પૂર્ણિમા આવી રહી છે. આપને જે યોગ્ય લાગે તે આપ ગુરુ પણ બનાવી શકો છો. અને પછીથી આપ ગુરુ બનાવ્યા પછી જે પણ કર્મ કરવામાં આવે છે તેમાં ગુરુનો સહકાર રહે છે, ગુરુની મોહર લાગી જાય છે. નોન ક્રિમિનલનો દાખલો જોઈતો હોય, આવકનો દાખલો જોઈતો હોય, તો એમાં પંચાયતની કે તાલુકા પંચાયતની, જિલ્લા પંચાયતની મોહર નથી લગાવવી પડતી. જેમ સંસારમાં દરેક વસ્તુ કાર્યરત છે, કાયદા છે,
એવી રીતે શું પરમાત્માના કાયદા નહીં હોય મનુષ્ય કેમ ભૂલી ગયો છે? અહમ બ્રહ્માસ્મી વાત ખરી, પણ આપણે ભગવાન નથી, આપણને મોકલ્યા છે એ ભગવાન છે, આપણે એનો અંશ છીએ. એને સતત ન ભૂલતા એનું રટણ ચાલુ રાખવું જોઈએ. ઘટોઘટમાં એ પ્રભુને ભજવા જોઈએ. માટે આજે વધુ વાત ન કરતા બસ એટલું જ કહીશ કે મેન મુખ્ય વાત હતી કે ભગવાને આપણને બધું આપ્યું, પણ ધન ઓછું કેમ આપ્યું? પણ ભગવાને જેટલું આપ્યું છે તેનો તમે વિવેકથી વિચાર કરશો અને વિવેકથી એ પ્રભુને ભજશો અને પછી તમે માર્ગ પકડશો તો ધન આપશે. ટ્રેનને જો ચલાવી હોય વૈજ્ઞાનિકોએ કે ભારત સરકારે કે દરેક વિશ્વની સરકારે, તો એ રેલને ચલાવવા માટે એમને એક લક્ષ્ય નક્કી કર્યું, નિર્ધારિત કર્યું, પટરી બનાવી તેની ઉપર આજે બુલેટ ટ્રેનો દોડતી થઈ ગઈ છે. તેવી રીતે ધન કમાવવો, પૈસો ભેગો કરવો એ તો સામાન્ય વાતો છે. એવું ન સમજવું કે આપણે ગરીબના ગરીબ રહીશું, નહીં. પણ તમે પ્રભુને એક લક્ષ્યથી પ્રભુને ભજવાનું ચાલુ કરશો તો આપ પણ અમીર થઈ શકો છો. આપ સર્વેને મારા શંકરપુરી મહારાજના જય શ્રી કૃષ્ણ. રોજ સાંજે 7 વાગે આ ચેનલ ઉપર લાઈવ કથાઓ થાય છે આપણા સત્ય સનાતન ધર્મના પુરાણોની. માતાજીનું મંદિર બની રહ્યું છે, તેના લાભાર્થે લાઈવ કથાઓ થાય છે. આપ સર્વે સાંભળી શકો છો અને માતાજીના મંદિર નિર્માણમાં સહયોગ પણ આપી શકો છો. આ ચેનલને સબસ્ક્રાઈબ કરશો, કથાને શેર કરશો અને સાંજે લાઈવમાં જરૂરથી જોડાશો. ત્યાં બહુ આનંદ આવશે. આપ સર્વેને મારા ઓમ નમો નારાયણ.